ચેક. તો આવો આપણે આપણા સર્વ સ્થાનો પર ઊભા થઈએ અને આ પ્રસ્તુતિમાં જોડાઈશું. પૂરા આનંદથી, ઉલ્લાસથી, ઉત્સાહથી यहोवा ने महिमा આપે. ગીતના શબ્દો છે, यहोवा के लिए एक नया गीत गाओ. પ્રભુ ઈશ્વરની સામે એમની આગળ એમના ચરણોમાં ઝુકાવીએ અને પ્રાર્થના ગીતમાં દોરીએ. ગીતના શબ્દો છે, સેનાઓ કા યહોવા પવિત્ર હૈ પવિત્ર. Yehovah
આજનો દિવસ બચાવ્યો એના માટે અમારો આભાર માનીએ છીએ. આજના દિવસમાં જન્મથી અત્યાર સુધી અમે અગણિત પાપ કર્યા છે. એની અમે ક્ષમા માંગીએ છીએ, કેમ કે તમે કોપ કરવે ધીમા અને દયા કરવે અતિ ઉતાવળા પ્રભુ છો. આજે અમે ફક્ત તમારો જ મહિમા અહીંયા કરીએ છીએ. અમને તમારા સેવક પાસેથી જે કંઈ વચન મળે તે ફક્ત અમે સાંભળીએ જ નહીં, પણ અમારા દિલમાં, અમારા અંતઃકરણમાં તેને સાચવી રાખીએ અને તે પ્રમાણે જીવનમાં ચાલીએ. એ માટે તમે અમને દોરવણી આપજો. પ્રભુ ઈસુના નામમાં આમીન. આપણે આપણા સ્થાન પર બેસીએ. સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રભુના વચનોમાં દોરશે. સૌથી પ્રથમ તો પ્રભુનો હું આભાર માનું છું કે આ વિસ્તારની જે લેન્ટની આ ત્રીજી મિટિંગ જે મંડળીની છે, આ વિસ્તારમાં લેન્ટની મિટિંગમાં આવવાના માટે પ્રભુએ જે અદ્ભુત કૃપા આપી એના માટે પ્રભુનો બહુ જ આભાર માનું છું અને પ્રભુના નામને ધન્યવાદ આપું છું કે આ વિસ્તારના જેટલા પણ 28 કુટુંબોની વાત કરી કારભારી સાહેબે, 28 કુટુંબો જે રીતે મંડળીના માટે પ્રાર્થનાઓ કરે છે અને મંડળીને ટેકો આપે છે અને મંડળીની સાથે ઊભા રહ્યા છે અને મંડળીના માટે જે દાનો આપે છે, સમય આપે છે, એ બધાની અમે પાળકો તરીકે નોંધ લઈએ છીએ અને આ સમયે 28 કુટુંબોનો પુષ્કળ આભાર માનીએ છીએ અને કારભારી સુશીલભાઈનો પણ બહુ જ આભાર માનીએ છીએ. આપણી મંડળીમાં તેઓ બહુ જ કાર્યરત અને પ્રભુના કામમાં હંમેશા તેઓ આગેવાની આપે છે, પહેલ કરે છે અને એટલા માટે ભાઈ સુશીલનો પણ હું આભાર માનું છું અને સાથે સાથે આપણા નાણાં સમિતિના પ્રમુખનો પણ આભાર માનું છું કે આ જે મિટિંગો છે એમણે કારભારીની સાથે રહીને મિટિંગોનું આયોજન કર્યું અને બહુ સારી બાબત છે કે આપણે આ 40 દિવસો લેન્ટના જે છે એ દિવસો દરમિયાન પ્રભુના લોક તરીકે આપણે એકઠા મળીએ, ગીતો ગાઈએ, આરાધના કરીએ, પ્રભુના નામનો જય જયકાર કરીએ અને બહારના ભાઈ બહેનો જુવાનો એ પણ એમણે નક્કી કર્યું છે કે 28 અને 40 દિવસ દરમિયાન જ્યાં કંઈ મિટિંગો છે એ બધી જ મિટિંગોમાં તેઓ પ્રભુની આરાધનામાં આપણને દોરશે અને તેઓ વાજિંત્રો લઈને આવે છે, ગોઠવે છે, સમય આપે છે અને બધા એકતામાં રહે છે. જુવાનોના માટે હું આભાર માનું છું. સતત મારી આંખોથી હું જોઈ રહ્યો છું કે તેઓ મંડળીના માટે ખરેખર દરેક જુવાન દીકરા દીકરીઓ એ આશીર્વાદિત છે, ઉપયોગી છે અને મંડળીની સેવામાં તેઓ હંમેશા મદદરૂપ થાય છે. તે માટે હું પુષ્કળ આભાર માનું છું. જે શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યો અને એના સંદર્ભની અંદર આજે આપણે પ્રભુના વચનથી અભ્યાસ કરીશું. ગઈકાલે મેં જણાવ્યું હતું કે જે દેવના રાજ્યના જે સભ્યો છે, આકાશના રાજ્યના, સ્વર્ગના રાજ્યના જે સભ્ય છે, એ સભ્યોની લક્ષણો શું, એ સભ્યોની ચરિત્ર શું, એના ગુણો કયા છે, એના વિશે પવિત્ર શાસ્ત્રમાંથી આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ આપણને જણાવ્યું છે કે જેઓ આકાશના રાજ્યના સભ્ય છે એમના ગુણો આવા હોવા જોઈએ. જગત અને દુનિયા જે વાત કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વાત કરી છે, આપણે જગતની વાતો આપણા મનમાં બહુ ઠસી જાય છે. જે આપણે ટીવી પર જોઈએ છે, પેપરોમાં વાંચીએ છીએ, સોશિયલ મીડિયામાં જે વાંચીએ છીએ અને આપણે જે ફિલ્મોની અંદર જોઈએ છે, જે દિન પ્રતિદિનના જીવનની અંદર જોઈએ છે, તો આપણને એવું લાગે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વાત કરી એ વાત એ કંઈક તદ્દન જુદી છે, અલગ છે. દાખલા તરીકે આપણે કહ્યું હતું ગઈકાલે અભ્યાસ પહેલા દિવસે તેને અભ્યાસ કર્યો હશે કે જેઓ રાંક છે
તેઓ ધનવાન છે. મૂળ શબ્દ એવો છે બ્લેસેડ, એ જે શબ્દ છે ધન્યતા, એનો અર્થ એવો પણ છે કે જેઓ આત્મામાં રાખશે તે લોકો ધન્ય છે, તે લોકો આશીર્વાદિત છે, તે લોકો સુખી છે, તે લોકો પરમાનંદી છે. હવે જગતની અંદર જે લોકો રાહત લોકો છે, ગરીબ લોકો છે, એ દુનિયાના લોકો એને કદી આશીર્વાદિત કે ધન્ય ના કહે. એવા વ્યક્તિઓના કદી વખાણ ન થાય, એની કદી પ્રશંસા ના થાય. પણ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જે લોકો આત્મામાં રાખશે તેઓને પ્રભુએ વાહ વાહ કર્યું છે, તેઓની પ્રશંસા કરી છે, તેઓને આશીર્વાદિત કર્યા અને તેઓ સુખી છે. અને મારી દ્રષ્ટિકોણથી જે ધન્ય શબ્દ છે તેઓ ધનવાન છે. રાગ ધનવાન. ગઈકાલે મેં બીજો વિષય આપ્યો હતો કે જે લોકો, આપણે પહેલા દિવસે સાહેબ હતો, બીજા ગઈકાલે મેં શિક્ષણ આપ્યું હતું કે જે લોકો શોક કરનારાઓ, વિલાપ કરનારાઓ, એ લોકો ધન્ય છે, એ લોકો આશીર્વાદિત છે, એ લોકો સુખી છે, એ લોકો આનંદિત છે. વિલાપ કરનારાઓ આનંદિત. આપણા મગજની અંદર બેસે નહીં. ઈસુ ખ્રિસ્તે કહેલી વાતો એ આપણા મગજની અંદર એ જલ્દી સમજી ના શકે. અને એ સમજવાના માટે જરૂરી છે કે તમારું ને મારું એ નવીનીકરણ થયેલું હોવું જોઈએ. આપણે નવી ઉત્પત્તિ બનેલા હોવા જોઈએ. આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવો જન્મ થયેલો હોવો જોઈએ. પવિત્ર આત્માએ આપણા અંતઃકરણમાં કામ કરેલું હોવું જોઈએ. આપણી આત્મિક આંખો ખોલી હોય તો આપણને ઈસુ ખ્રિસ્તના જે વચનો છે એ આપણને ખબર પડે. આજનો જે વિષય છે 5મી કલમ, જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે. અને તમારે બોલવાની છૂટ, બરાબર? તમને થોડી વાર એટલે જેથી તમે આજે કર્ક કરો કે ના કરો, હા, એટલે બોલવાની છૂટ. બાકી કે મારી આંખો ચારે બાજુ ફરશે એટલે તમારે આમ નહીં કરવાનું, મોબાઈલ બંધ કરી નાખવાનો. પ્રભુની હજુરમાં બેઠા હોય ને મોબાઈલ લઈને બેસીએ તો પ્રભુનું અપમાન છે. અને આપણે કંઈ પ્રભુનું અપમાન ના કરી શકીએ, રાઈટ? હું જો મોબાઈલ લાવતો જ નથી. મારી વિનંતી છે કે મોબાઈલ બંધ કરી દઉં. તમે બોલવાના માટે તમે તક આપીશ, બરાબર? જો સોરી, આપણને કેટલીક કુટેવો પડે છે, બધી કુટેવો છે, એને કાઢતા આપણે જિંદગી નીકળી જશે. પણ 40-50 દિવસ તમે બરાબર એ કરશો તો કુટેવો જતી રહેશે. અને મોબાઈલ લાવવાનો જ નહીં. પ્રભુના ઘરમાં જાઓ એટલે મોબાઈલ ઘેર. એવી ટેવ તમે પાડશો તો આ પૃથ્વી પર વચનનો આશીર્વાદ અને જીવનમાં જે ઈશ્વરનો આશીર્વાદ છે પ્રાપ્ત કરશો. આ થોડું ડાયવર્ઝન થયું માટે માફ કરજો. પણ જે વાત હું તમને કહેવા માંગુ છું કે ઈસુ ખ્રિસ્તે જે વાત કરી તે વાત આપણને ગળે ના ઉતરે. ઈસુ ખ્રિસ્તે કહ્યું આત્મામાં જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. હું વિચાર કરતો હતો કે જગત જે છે, જગતની કેટલીક ફિલોસોફી છે, કેટલીક વિચારધારા છે. અને વિચારધારા એ છે, એમાંની એક છે માઇટ ઇઝ રાઈટ. એનો અર્થ થાય છે જિસકી લાઠી ઉસકી ભેંસ. એનો અર્થ એ થાય છે બળિયાના બે ભાગ. એનો અર્થ જે થાય છે કે જેઓ બળવાન છે, શક્તિશાળી છે, મજબૂત છે, એ લોકો આ પૃથ્વી પર રાજ કરે છે. આ પૃથ્વીનું વતન એ લોકોનું છે. આ પૃથ્વી એ લોકોના માટે છે કે જે લોકો બળવાન છે. નમ્ર લોકો માટે નથી. આપણે જાણીએ છીએ નમ્ર લોકોને આ પૃથ્વી પર કેવી સ્થિતિ થાય છે, આપણે જોઈએ છીએ. માટે ઈસુ ખ્રિસ્તે કહ્યું તમે આકાશના રાજ્યના નાગરિક છો, તમે નવી ઉત્પત્તિ થયા છો, તમે નવો જન્મ પામ્યા છો, તમારું નાગરિકત્વ આકાશમાં છે, સ્વર્ગમાં છે. તો આ પૃથ્વી પર કેવી રીતે જીવન જીવવું, તમારું લક્ષણ શું હોય, તમારું ચરિત્ર શું હોય, એ ઈસુ ખ્રિસ્તે વાત કરી. એમાં ત્રીજું ચરિત્ર છે કે નમ્ર તમે હોવા જોઈએ. જગત કહે છે બળવાન માણસો, શક્તિશાળી માણસો એ લોકો જગત ઉપર રાજ કરે છે. ચાર્લ્સ ડાર્વિને એક સિદ્ધાંત આપ્યો, ધ સર્વાઇવલ ઓફ ફિટેસ્ટ. એટલે આ પૃથ્વી પર એવી બાબત છે કે જે લોકો કમજોર છે, નબળા છે, એની જગ્યાએ જે લોકો એકદમ તંદુરસ્ત છે, મજબૂત છે, શક્તિશાળી છે, યોગ્ય છે, ફિટેસ્ટ છે, બધી રીતે એ લોકો ટકી રહેશે. અને જે લોકો નબળા છે, કમજોર છે, એ લોકોનો
નામનું કોઈ મૂલ્ય નથી, મહત્વ નથી, એ લોકોની કોઈ નોંધ લેતું નથી. અને એટલા માટે જગત કહે છે ધ સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ, મજબૂત માણસો એ ટકી રહેશે. ત્રીજી જે બાબત આપણા અન્ડરસ્ટેન્ડિંગમાં, આપણા મગજની અંદર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું નમ્ર માણસ તે ધન્ય છે. અંગ્રેજીમાં જે શબ્દ છે મીકનેસ, તો એક આપણે એવી સમજ છે કે મીકનેસ ઇઝ અ વીકનેસ, એટલે નમ્રતા એ નબળાઈ છે, કમજોરી છે, દુર્બળતા છે. આપણે ઘણી બધી વાર એવી વાત કરીએ છીએ. નમ્ર માણસો જે છે એના સંદર્ભમાં આપણે વિચારીએ છીએ કે નમ્ર એટલે નબળા, નિર્બળ માણસો. હવે હું તમને હવે બોલવાનું, બરાબર બોલશો ને? તમારા મનની અંદર નમ્ર માણસનું ચિત્ર, કોઈ નમ્ર માણસને તમે જોયો છે? નમ્ર માણસને જોયો છે? તમે નમ્ર માણસ વિશે શું સમજાવો છો? કોને નમ્ર કહેવામાં આવે? ઈસુ ખ્રિસ્ત જ્યારે એમ કહે છે જેઓ નમ્ર છે, તો આપણને પહેલા એ તો સમજણ પડવી જોઈએ ને કે નમ્રતા છે શું. તો હું તમને પહેલો પ્રશ્ન પૂછું છું કે તમારા મગજની અંદર ચિત્ર દોરો, તમારું મગજમાં જરા થોડું કષ્ટ આપો અને મને સાથે મને કહો કે નમ્ર માણસ કોને કહેવાય? બોલો, નમ્ર કોને કહેવાય? તમે કોને નમ્ર કહો છો? ગુસ્સો ના કરતો હોય. ઓકે, પહેલી બાબત, જે ગુસ્સે ના થતો હોય તે વ્યક્તિ નમ્ર. વેરી ગુડ, બહુ સરસ. બીજું, તમારા દ્રષ્ટિકોણથી નમ્ર માણસ કોને કહેવાય? જે બધાને સન્માન આપે તેને નમ્ર કહેવાય. વેરી ગુડ, બોલો. વેરી ગુડ, 2 જણ તો જવાબ આપ્યો. 2 જણના માટે આભાર. હું એટલા માટે તમને બોલવાની ટેવ પડે, આપણે બોલવાની આવે શીખવું હોય તો મને ખબર પડવી જોઈએ કે તમારા મગજમાં શું છે, પછી હું દેવના વચનમાં દેવના મગજમાં શું છે તમને સમજાવીશ. મારું કામ દેવના મગજમાં શું છે, નમ્ર શબ્દ માટે ઈસુ ખ્રિસ્તના મગજમાં શું હતું એ સમજાવવાનું કામ મારું. પણ તમારા મગજમાં શું છે એ તમારે મને કહેવાનું, એટલે જેથી મને ખબર પડે કે આપણે પ્રભુના વચનના આધારે નમ્ર માણસની વ્યાખ્યા શીખીએ. નમ્ર માણસ કોને કહેવાય? દેવના વચનના આધારે આપણે શીખવું જોઈએ. બે જવાબ મળ્યા. એક, નમ્ર એ છે કે જે ગુસ્સો કરતો નથી. બીજી દીકરીએ કહ્યું કે નમ્ર એ છે કે જે બીજાઓને હંમેશા સન્માન ને આદર આપે છે. ત્રીજું, નમ્ર કોને કહેવાય? તમારી દ્રષ્ટિથી તમે કોઈ નમ્ર માણસને જોયા છે? જોયા જ નહીં? તમે જોયા જ નહીં નમ્ર માણસને? કેમ તમે એમને નમ્ર કહેશો? તમે કેમ કીધું એમને નમ્ર? બહુ શાંત સ્વભાવ. ઓકે, જો ત્રીજી વ્યાખ્યા, નમ્ર એટલે શાંત સ્વભાવના. પછી કેમ તમે એમને નમ્ર કીધું? તમને પ્રશ્ન પછી પૂછી, તમે કીધું સાહેબ નમ્ર છે, તો એમણે કીધું શાંત સ્વભાવના. ઓકે, બીજું, જે બીજાનું ભલું કરે. જે બીજાનું ભલું કરે નમ્ર છે. ઓકે, પેલું ગીતમાં કહે છે ને, એક ગાલ પર તમાચો મારે તો બીજો ધરે. ઓકે, આપણે જે ગાલ ઉપર તમાચો મારે તો બીજો ગાલ ધરે નમ્ર છે. ઓકે, એમાં સહન શક્તિ વધારે છે. જેનામાં ધૈર્ય છે અને સહન શક્તિ છે. અમે તાજેતરમાં જ મેં નમ્રતા જોઈ કે વિજય સાહેબનો દીકરો જોશુઆ આ બધી જ ખુરશીઓ એણે સાફ કરી. એમ પ્રભુએ શિષ્યોના પગદા એ જ કામ એણે કરી. ઓકે, એમણે કહ્યું કે મેં હમણાં જ નમ્રતાનો એક દાખલો જોયો કે એક વ્યક્તિ આવી કે જે જુવાને જે વ્યક્તિએ આવીને બધી ખુરશીઓ સાફ કરી અને ખુરશીઓ ગોઠવી. ઓકે, વેરી ગુડ. બીજું, આપણે ખબર તો પડવી જોઈએ કે નમ્રતા શું છે, ઈસુ ખ્રિસ્ત શું કહેવા માંગે છે. જો આપણા મગજની અંદર જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા પવિત્ર શાસ્ત્રના આધારે હું તમને સમજાવવા માંગુ છું. શાસ્ત્ર શું કહે છે એ મહત્વનું છે. ઈસુ ખ્રિસ્ત શું કહેવા માંગે છે એ આપણે સમજવું જોઈએ. સામાન્ય રીતે આપણે નમ્રતા એટલે કોમળતા, નાજુકતા, મૃદુ સ્વભાવ, જેનો સ્વભાવ મૃદુ હોય, જે વિનય વાળો હોય, જે વિવેક વાળો હોય, જે સાલસ હોય, જે નરમ હોય. અને આપણા મનની અંદર નમ્રતાનું એક ચિત્ર મેં અહીંયા લખ્યું છે કે આપણે એવું માનીએ છીએ કે નમ્ર એ વ્યક્તિ છે કે જે ધીમા અવાજે બોલે, ઘાટો ના પડે, મોટેથી ના બોલે, જોર જોરથી ના બોલે, ગભરાઈ જઈએ એટલા મોટા અવાજે ના બોલે, તો આપણને એવું લાગે કે નમ્ર માણસ છે.
ઉપરથી કશું ખુલ્લી લાગે પરવાને કોણ કશું નાખે નહીં. બધા લોકો તો જવાબ આપજો, નાખે નહીં. ઓકે, આપણે એવું માનીએ છીએ કે નમ્ર વ્યક્તિ એ છે કે જે ધીમેથી બોલે છે. કોઈ કે કોઈ નમ્ર વ્યક્તિ હશે કે જે શાંત સ્વભાવના છે. આ દુનિયામાં કોઈ શાંત સ્વભાવનું નથી. આપણને બહારથી જે લાગે છે એવું હોતું નથી. હું તમને સમજાવીશ. આપણે બહારથી જોઈને કહીએ છીએ કે આ વ્યક્તિ નમ્ર છે. દાખલા તરીકે કોઈક વ્યક્તિ આપણને હાથ જોડે તો આપણને લાગે નમ્ર છે. કોઈક વ્યક્તિ ઝૂકી ઝૂકીને વાત કરે તો આપણને લાગે નમ્ર છે. કોઈક વ્યક્તિ શાંતિથી વાતચીત કરે આપણે લાગે નમ્ર છે. આપણી નમ્રતાની વ્યાખ્યા એ જે છે કે ગુસ્સે ના થાય. જેમ કહ્યું તે પ્રમાણે નમ્ર એ વ્યક્તિ છે કે જે ગુસ્સે ના થાય. એ આપણી નમ્રતાની વ્યાખ્યા છે. હવે પવિત્ર શાસ્ત્ર જે નમ્રતાની વ્યાખ્યા આપવામાં આવી છે એ બહુ જ અદ્ભુત વ્યક્તિ બાબત છે. નમ્ર એ વ્યક્તિ છે કે જે ખરેખર શક્તિશાળી છે. પહેલી બાબત, નમ્ર એ વ્યક્તિ છે કે જે ખરેખર તાકાતવાન છે, ખરેખર શક્તિશાળી છે, મજબૂત વ્યક્તિ છે. એનામાં બળ છે, એનામાં તાકાત છે. એ માયકાંગલો નથી, એ નબળો નથી, એ નિર્બળ નથી. એ સર્વ રીતે મજબૂત છે, શક્તિશાળી છે. એ વ્યક્તિ શક્તિશાળી છે, પણ એ એટલા માટે નમ્ર છે કે એ એની શક્તિ જે છે, એની જે તાકાત છે એ એના નિયંત્રણમાં છે, એના અંકુશમાં છે, એના દાંતમાં છે, એના હાથમાં છે. અને એટલા માટે એ વ્યક્તિ એ તરત જ પ્રત્યુત્તર આપતો નથી, તરત જ પ્રતિક્રિયા આપતો નથી, તરત જ ઉતાવળમાં કશું કરતો નથી, તરત જ આવેગમાં એ જવાબ આપતો નથી. અને એટલા માટે બહુ જ મહત્વનું છે કે નમ્ર વ્યક્તિ એ તો એ છે કે જેની પાસે સામર્થ્ય છે, પણ એ સામર્થ્ય એને અંકુશ છે, એનામાં સંયમ છે. એટલા માટે આ જે નમ્રતા છે એ નમ્રતા એ ખરેખર જગતમાં જે માણસો આપણે નમ્ર જોઈએ છે, જે આપણને બહારથી નમ્ર લાગે છે, એમની વાત કરવાની છટા, બોલવાની છટા, ધીરેથી બોલવાની, આપણી સાથે મધુરતાથી વાત કરે, મધુરતાથી વાત કરે, આપણે ઇમ્પ્રેસ થઈ જાય છે કે એ માણસો એ નમ્ર છે. પણ બાઇબલ કહે છે કે એ નમ્રતા એ બેઝિકલી એ છે કે જે માણસો પહેલી બાબત, નમ્રતા એ પવિત્ર આત્માનું ફળ છે. અને એટલા માટે આ જે નમ્રતા એ સ્વાભાવિક રીતે આપણને મળતી નથી, કુદરતી રીતે મળતી નથી. માના પેટમાંથી જન્મ્યા અને આપણે જે નમ્રતા વિચારે છે એ નમ્રતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાત કરતા નથી. આપણને એ નમ્રતા કુદરતી છે, સ્વાભાવિક છે. કેટલાક વ્યક્તિઓના સ્વભાવ એવા હોય છે કે તમને નમ્ર લાગે, પણ વાસ્તવમાં એ નમ્રતા ની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તે નથી કહી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે નમ્રતાની વાત કરે છે કે એક શક્તિશાળી માણસ કે જેની પાસે સંયમ છે, એની તાકાત તો ક્યાં, કેવી રીતે, કયા ટાઈમે ઉપયોગ કરવો એ જાણે છે. અને એ બેઝિકલી એની પાસે એ ચરિત્ર છે કે જે ચરિત્ર ઈસુ ખ્રિસ્તનું છે. ઈસુ ખ્રિસ્તે શું કહ્યું? માત્ર સુવાત 19:28 કલમમાં શું કહ્યું? શું કહ્યું? ઓ સર્વ તું કહેનારાઓ બહારથી લદા લાવો, તે મારી પાસે આવો. ભાઈ શું કહ્યું? હું તને વિશાપ. પછી શું કહ્યું? હું મનમાં રાકડો અને નમ્ર છું. અને હું તમને સમજાવીશ કે ઈસુ ખ્રિસ્ત જે વાત કરી તે ઈસુ ખ્રિસ્તના અને મૂસાના દાખલા પરથી તમને સમજાવીશ કે તમે હું જે નમ્રતા માનીએ છીએ ને એ નમ્રતા જે છે એ શાસ્ત્રાધારિત છે કે નહીં એવું તમને સમજાવીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું નમ્ર છું, હું રાકડું છું. આપણે જાણીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત એ શક્તિશાળી હતા, સામર્થ્યવાન હતા, પરાક્રમી હતા. સર્વ જે બળ કહી શકાય બધું બળ એની પાસે હતું. પણ એ બળનો ઉપયોગ એને પોતાના માટે કર્યો નથી. જે માણસ પોતાની પાસે જે તાકાત છે, સામર્થ્ય છે, બળ છે, એ પોતાના હક્કો,
પોતાની ઈચ્છા એ લોકો એ પ્રમાણે કરે એ માટે એની તાકાતનો ઉપયોગ કરતો નથી. એની તાકાતને એ દબાવી રાખે છે, એ અંકુશમાં રાખે છે, નિયંત્રણમાં રાખે છે. અને એટલા માટે એ વ્યક્તિ એ નમ્ર છે કે જે વ્યક્તિ પોતાની સર્વ પ્રકારની તાકાતોને એ નિયંત્રણમાં રાખે. આપણે જાણીએ છીએ કે ઘોડો, એ જે ઘોડો છે એ બહુ જ તાકાતવાન હોય છે, પણ એ ઘોડાને માલિક તાલીમ આપે, તૈયાર કરે, અને એની જે તાકાત છે એ તે તાકાત અને શક્તિ જે છે એ શક્તિ માલિક એને એવા પ્રકારની તાલીમ આપે છે અને કદાચ લગામને ચોકડા રાખે અને બધા દ્વારા એની તાકાતને નિયંત્રણમાં રાખે છે, એને આધીનતામાં રાખે છે, એને આજ્ઞાંકિત કરે છે. એ બાબતને આપણે નમ્ર કહી શકીએ. ઘોડાનું જે તાકાત તો છે, પણ એ તાકાત એના માલિકે તાલીમ તૈયાર કરીને એને વ્યવસ્થિત સજ્જ કરીને અને જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરીને એને આધીનતામાં લાવે. તો નમ્ર વ્યક્તિ એ છે કે જે વ્યક્તિ એ ખરેખર સબમિસિવ છે, આધીન છે, દેવના વચનને આધીન છે. જે વ્યક્તિ દેવના વચનની મસ્કરી કરે છે એ વ્યક્તિ અહંકારી છે, ઘમંડી છે, અભિમાની છે, ઉદ્ધત છે. એ વ્યક્તિ એ કદી નમ્ર ના હોઈ શકે. દેવના વચનો ની આધીનતામાં માલિક જે છે, આપણે ગમે તેટલા તાકાતવાળા હોય, ગમે તેટલા શક્તિશાળી હોય, ગમે તેટલા પરાક્રમી હોય, ગમે તેવા આપણે શારીરિક અને આર્થિક રીતે મજબૂત હોઈએ, પણ જો ઈશ્વરના વચનને હું આધીન થતો નથી તો હું નમ્ર નથી. સાદી વ્યાખ્યા, સરળ વ્યાખ્યા. અને એ બાબત બહુ જ મહત્વની છે કે જે આપણું પરાક્રમ છે, તાકાત છે, એને આપણે કંટ્રોલમાં કરીએ. તમે કહ્યું કોઈ કે નમ્રતા એટલે શાંત સ્વભાવ, આવેશ નહીં, આવેગ નહીં, ગુસ્સો નહીં. પણ જો તમને ગુસ્સો ના આવતો હોય ને તો તમે નમ્ર નથી. એટલે તમારા મગજને હું હથોડા મારીશ દેવના વચનથી. આપણે એવું માનીએ છીએ કે જે ગુસ્સો કરે છે એ ગુસ્સો કરનાર વ્યક્તિ કદી નમ્ર ના હોઈ શકે. આપણે એવું માનીએ છીએ કે જે મોઢેથી બોલે છે એ કદી નમ્ર ના હોઈ શકે. પણ હું તમને પવિત્ર શાસ્ત્રના આધારે હું તમને શિક્ષણ આપીશ કે ઈશ્વરનું વચન શું કહે છે. અને બે દાખલા મેં તમને કહ્યું. એ દાખલા એક જૂના કરારમાંથી અને એક નવા કરારમાંથી. જ્યારે આપણે એ વ્યક્તિના જેના વિશે પવિત્ર શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે, ક્યાં લખવામાં આવ્યું છે તમે મને કોઈ કહી શકશો? કે આ પૃથ્વીની પટ ઉપર મૂસા એ કોણ હતો? સૌથી નમ્ર માણસ. મૂસાના વિશે પવિત્ર શાસ્ત્ર એવું કહે છે કે આ પૃથ્વી પર આ જગત એ સમયના જગતની અંદર સૌથી નમ્રમાં નમ્ર માણસ એ મૂસા હતો. અને જ્યારે મૂસાના જીવનનો આપણે અભ્યાસ કરીએ છીએ, એના જીવનમાં બનેલી બનાવો અને ઘટનાઓ તપાસીએ છીએ અને માનવીય દ્રષ્ટિકોણથી આપણે એવું માનીએ કે મૂસા આવેશી હતો, મૂસા ગુસ્સાવાળો હતો, મૂસા જનૂની હતો, મૂસા આવેગી હતો, મૂસા આવેશી હતો અને મૂસા આક્રમક સ્વભાવવાળો હતો. અને છતાંય દેવનું વચન કહે છે કે આ પૃથ્વી પર સૌથી નમ્ર એ મૂસા હતો. તમે વાંચો, નીતિમંડળ પુસ્તકમાં લખ્યું છે મૂસાએ એક મિસ્રીને મારી નાખ્યો. એને જોયું કે આ મિસ્રના લોકો એ ઇસ્રાયલ ઉપર, મારા લોક ઉપર, પ્રભુના લોક ઉપર, યહૂદી પ્રજા ઉપર જુલમ અને સિતમ ગુજારે છે. અને એનો ગુસ્સો એટલે ચડ્યો કે મિસ્રીને મારી નાખીને રાખી દીધો. એનું નામ નમ્રતા છે. નમ્ર વ્યક્તિ એ છે કે જે અન્યાય, જુલમ, સિતમ જે થાય છે એ વખતે એ કદી એ શાંત ના રહી શકે. એ ઉભો થાય છે. એને જે કર્યું ખોટું કર્યું, મારી નાખવાનું, પણ ઉભો થાય છે. અને જે લોકોને શોષણ કરવામાં આવે છે, જે લોકોને મારવામાં આવે છે, જે લોકો પર જુલમ ગુજારવામાં આવે છે, એના માટે બોલે છે, એના માટે મોં ખોલે છે. અને માણસ નમ્ર છે. એ કદી ભલે ગુસ્સાવાળો હોય પણ એને ગુસ્સો છે, એનો અન્યાય થઈ રહ્યો છે.
આપણને તો કઈ સીડી પડી નહીં, જેના અન્યાય થાય, જેના પર જુલમ થાય, આ મારી પર નહીં થયો ને, મારા ઘરમાં નથી આવ્યો ને, મારા છોકરાને કશું થયું નથી ને, મારી સાથે મારી નોકરીમાં અન્યાય થયો નથી ને, એટલે આપણે શું મારે શું લેવા જોઈએ ને અન્યાય થાય? વાલા ભાઈ બહેનો, દેવના વચનની અંદર મૂસાના જીવનમાંથી શીખવાની વાત છે કે મૂસા જ્યારે એના ભાઈઓ ઉપર જુલમ ગુજારવામાં આવ્યો ત્યારે ચૂપ ના રહ્યો. પછી પવિત્ર શાસ્ત્ર કહે છે, નિર્ગમનનું પુસ્તક 32મા અધ્યાયની અંદર તમે વાંચો કે જ્યારે મૂસા, ચિત્ર તમે જુઓ, મૂસા પર્વત ઉપર છે અને પર્વત ઉપર 40 દિવસ ને 40 રાત ઈશ્વરની સાથે એને વાતચીત કરી અને ઈશ્વરની સાથેની સંગત કરીને મૂસા નીચે ઉતર્યા છે. પણ એ પહેલા પ્રભુ યહોવા એને કહે છે, મૂસા, આ ઇસ્રાયેલ લોકોએ ભયંકર પાપ કર્યું છે અને આ ઇસ્રાયેલ લોકો એ નાચવા અને કૂદવા લાગ્યા છે, એ લોકો ભટકી ગયા છે, એ લોકો ભ્રમિત થઈ ગયા છે, એ લોકો આજ્ઞા ઉઠાવી છે અને એમણે ભયંકર પાપ કર્યું છે. સોનાનું વાસણ બનાવીને એની ભક્તિ કરીને સોનાના વાસણાને કહ્યું, આ યહોવા છે. પછી પવિત્ર શાસ્ત્ર કહે, જ્યારે મૂસા એ પર્વત ઉપરથી આવે છે અને જ્યારે જુએ છે ત્યારે બાઇબલ કહે છે મૂસાનો ક્રોધ તપી ગયો. મૂસાનો ક્રોધ તપી ગયો. એ ભયંકર ગુસ્સે થયો, એનાથી સહન ના થયું. અને તમે ને હું જ્યારે પાપ સહન કરીએ છીએ, પાપને સાખી લઈએ છીએ, પાપને આપણે ચલાવી લઈએ છીએ, ઘરમાં, વ્યક્તિગત જીવનમાં, મંડળીમાં, કુટુંબમાં, યાદ રાખીએ કે એ સમયે ઈશ્વરના સંતો અને ભક્તો જે સાચા અને નમ્ર છે, એ લોકો ધીરજ ગુમાવે છે, એ લોકોનો ગુસ્સો એ ઉતરી તો ગુભાઈમાન થાય છે, એમનો ગુસ્સો તપી જાય છે, એ લોકો ગુસ્સે થાય છે. મૂસા પૃથ્વી પર સૌથી નમ્ર માણસ હતો. પણ જ્યારે લોકોએ જોયું કે પાપ કર્યું છે, લોકો ભટકી ગયા, જોયું કે લોકો પોર્નોગ્રાફી તરફ ફરી ગયા છે, આખો દિવસ એ વિડીયો ઉપર ને સ્માર્ટફોન ઉપર એ લોકો ફરે છે, જીવનનો રાહ એ બદલાઈ ગયો છે, આખો દિવસ ભટકે છે, અહીં ભટકે ત્યાં ભટકે. અને એ સમયે જ્યારે તમે ને હું, આપણને એ ગુસ્સો ના આવે તો આપણે નમ્ર નથી. જ્યારે વ્યક્તિઓ ખ્રિસ્તથી દૂર થાય, ખ્રિસ્તની પાસે ના આવે, જીવનની અંદર પાપમાં જીવન જીવતા હોય, ભલે તમને એ પકડાઈ ના ગયા હોય, એ પકડાઈ ગયા નથી, એટલા માટે એ લોકો પાપ કરતા જ રહેશે. પણ યાદ રાખીએ, આપણે જાણીએ છીએ એમના જીવનો પરથી કે એ લોકો ભટકી ગયા છે. તો જે લોકો પાપ અને ભૂંડાઈ દુષ્ટતામાં જીવન જીવે છે, કુટેવોમાં જીવન જીવે છે, એના માટે તમને જો આવેશ ના હોય, એના માટે જો તમને ગુસ્સો ના આવે, તો તમે આધ્યાત્મિક નથી, તમે આત્મિક છો જ નહીં, અને તમે તો નમ્ર તો છો જ નહીં. ઈશ્વરની દ્રષ્ટિમાં તમે નમ્ર જ નથી. કારણ શું છે? તમારા સંબંધ સાચવો છે, હું બોલીશ તો શું થશે? મારી સામે પડશે, મારી વિરુદ્ધમાં પડશે, મારે અપમાન કરશે, મને મારી સાથે સંબંધ નહીં રાખે. માણસોની પ્રશંસા માટે, માણસોની વાહવાહી મેળવવા માટે આપણે કેટલું બધું ચલાવી લઈને આપણી મંડળીઓની અંદર ભ્રષ્ટતા અને દુષ્ટતા અને અશુદ્ધતા અને મલિનતા અને કુટેવો અને જાત જાતના વ્યસનો એને આપણે મંડળીની અંદર પ્રભુના લોક, ખ્રિસ્તી લોકો એની અંદર જીવન જીવે અને આપણે ચલાવી લઈએ છીએ. તો આપણે નમ્ર નથી. નમ્રતાની વ્યાખ્યા હું તમને આપી રહ્યો છું. ત્રીજી બાબત, તમે ગણનાનું પુસ્તક 20મો અધ્યાય 11મી કલમ વાંચો. પ્રભુ યહોવાએ મૂસાને કહ્યું કે તું ખડકને કહે. ખડકને કહેવાનું હતું, તું ખડકને કહે અને પાણી, એ ખડકમાંથી પાણી આવશે. અને મૂસા જ્યારે જોયું કે આ ઇસ્રાયેલી પ્રજા દગાખોર છે, ઇસ્રાયેલ પ્રજા એ ઈશ્વરના વચનની સામે એ બળ ઉઠાવે છે, બળવો કરે છે, અને એનાથી સહન ના થયું. અને મૂસાએ એક મોટું પાપ કર્યું કે ઈશ્વરે એને કહ્યું હતું, આજ્ઞા આપી હતી કે તું ખડકને કહેજે અને ખડકમાંથી પાણી આવશે. ત્યારે મૂસા એટલો ગુસ્સેવાન થઈ ગયો,
આ લોકોની દગાખોરીના કારણે, આ લોકોની ભ્રષ્ટતાના કારણે, આ લોકો કે જેઓ ઈશ્વરથી વિમુખ થઈ ગયેલા અને જે લોકો ઈશ્વરની સામે કચકચ ફરિયાદ કરતા હતા અને ઈશ્વરનું માનતા હતા, અને મૂસાએ જોયું અને મૂસાનો ગુસ્સો તપી ઉઠ્યો અને એને ખડકને કહેવાના બદલે જે લાકડી એના હાથમાંથી એ લાકડી ખડકને મારી. બાઇબલ કહે છે કે પાણી નીકળ્યું. બાઇબલ એવું કહે છે કે ઈશ્વર મૂસાથી નારાજ થયા અને મૂસાને કહી દીધું કે તું હવે પછી વચનના દેશમાં તું જઈશ નહીં. તો વિચાર કરો, ઈશ્વર કેટલો બધો પવિત્ર છે આપણે સમજ્યા નથી. ઈશ્વર કેટલો ન્યાય છે. એના સેવક નમ્રમાં નમ્ર સેવક મૂસાને કહે છે કે તું યરૂશલેમ, હવે તું કનાન દેશમાં પ્રવેશ કરી કરો. આપણામાંથી કોઈ લાયક નથી સાહેબ, હું પણ નથી, કોઈ નથી લાયક. જે ઈશ્વરને આપણે માનીએ છીએ એ ઈશ્વરના વિશે આપણે જાણતા નથી, વાંચતા નથી, અભ્યાસ કરતા નથી, સમજતા નથી, એની પાછળ ચાલતા નથી. પરિણામે આપણું જીવન દેખાય છે, આપણે જીવનની રીતે જીવતા નથી. અને પ્રભુના વચનની અંદર લખ્યું છે કે મૂસા એ આક્રમક હતો અને છતાંય પવિત્ર શાસ્ત્ર કહે છે કે જે પૃથ્વી પર સૌથી નમ્ર માણસ હતો. પિત્તરના વિશે લખ્યું છે કે એ પણ આવેશી હતો, આક્રમક હતો. તમને ખબર છે, ચાકરનો કાન કાપી નાખ્યો, ખબર છે ને? આક્રમક સ્વભાવ હતો, પણ જીવનની અંદર એ નમ્રતા શીખ્યો. અને એટલા માટે બહુ જ મહત્વની વાત છે કે નમ્રતાની ઘણી બધી વ્યાખ્યાઓ છે અને એ બધી વ્યાખ્યાઓની અંદર મારે પડવું નથી. પ્રભુના એક સેવક બહુ જ અદ્ભુત વાત કરી છે કે જે માણસ જમીન ઉપર ઊભો છે અને પડવાનો કદી ભય નથી, અને પડી જવાનો કદી ડર ના હોય, કારણ કે એના પગ જ જમીન ઉપર છે. જે સમયે તમે જમીન ઉપરથી જરા પગ ઊંચા કરીને તોરી કરશો ને, તે સમયે પડવાની પૂરી શક્યતા છે, અને પડશો તો ભારે ઈજા થશે. જે સમયે આપણે એવું માનીએ છીએ કે હું ઊંચે જતો રહ્યો છું, હું મોટો થઈ ગયો છું, હું મહાન થઈ ગયો છું, અને હું ચડી ગયો છું, ઉપર છું, બીજા બધા કરતા ઉપર છું, એ મનની અંદર જે દિવસે વિચાર આવે ને, એ દિવસે યાદ રાખજો કે બહુ ભારે પતન થાય છે. કારણ કે ઈશ્વર એ ચાહે છે કે આપણને આપણા વિશે યોગ્ય ખ્યાલ હોય. જો તમે બરાબર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન વાંચશો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનનો અભ્યાસ કરશો, તો બાઇબલ કહે છે એણે પોતાને ખાલી કર્યો, એ પોતે શૂન્ય થઈ ગયો, એ નમ્ર થયો. બાઇબલ કહે છે ફિલિપિયોના પત્રની અંદર કે તેણે એ મરણ સુધી આધીનતા રાખી, અને વધસ્તરના મરણ સુધી એણે આધીનતા રાખી. અને પવિત્ર શાસ્ત્ર કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે એનો બચાવ કરવાના માટે કારણો હતા, એની પાસે અધિકારો હતા, એ પોતાનો બચાવ કરી શકે એ માટે યોગ્ય પણ હતો. પણ છતાંય બાઇબલ કહે છે કે જ્યારે એના વ્યક્તિગત જીવન ઉપર આક્ષેપો કરવામાં આવ્યા, એના વ્યક્તિગત જીવનની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર સેંકડો આક્ષેપો થયા, એ આરોપો આક્ષેપો થયા, ત્યારે બાઇબલ કહે છે ઈસુ ખ્રિસ્ત ચૂપ રહ્યો. એનું નામ નમ્રતા. તમને વ્યક્તિગત રીતે જ્યારે કોઈ તમારી સાથે ખરાબ વ્યવહાર કરે, ખરાબ વર્તન કરે, તમારી પર આરોપ કરે, તમને ગાળ આપે, તમને અપમાન કરે, તમારા ચારિત્રને ખંડન કરે, તમને વ્યક્તિગત, એ સમય જ્યારે તમે ગુસ્સે થાવ છો ને, એ ગુસ્સો એ નમ્રતા વાળો નથી, એને નમ્રતા ના કહેવાય. તમને વ્યક્તિગત રીતે ગમે તેટલા આરોપ કરો, સોશિયલ મીડિયામાં તમારા માટે ગમે તેટલું લખાય, તમારા કુટુંબીજનો ગમે તેટલી તમારી ખરાબ વાત કરે, એ સમયે તમારે ચૂપ રહેવાનું છે. નમ્ર માણસનું લક્ષણ છે. ઈસુ ખ્રિસ્તે વ્યક્તિગત આક્ષેપો થયા ત્યારે ચૂપ રહ્યા, શાંત રહ્યા. એને ઉશ્કેરવામાં આવ્યો કે તું જવાબ આપ, ઈસુ ખ્રિસ્તે જવાબ ના આપ્યો, શાંત રહ્યા. પણ જ્યારે સમાજની અંદર પાપ થાય છે, જ્યારે લોકો ખરીદનારા અને વેચનારા એ પ્રભુના મંદિરનો દુરુપયોગ કરે છે, અને પ્રભુના મંદિરને એ લોકોએ વેપારનું ઘર બનાવ્યું, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જોયા છે, ત્યારે બાઇબલ કહે છે કે ઈસુ ખ્રિસ્તે કોરડો લીધો, અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ લોકોને કાઢી મૂક્યા મંદિરની બહાર. તમે વિચાર કરો કેટલો ગુસ્સો ઈસુ ખ્રિસ્ત પર, કેટલો આવેશી, કેટલો જનૂની. પણ જ્યારે પોતાના ઉપર આક્ષેપ થયો, આરોપ થયો, તહોમત મૂકવામાં આવ્યો, ચૂપ રહ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે સામર્થ્ય હતું કે બદલો લે, વેર લે, કારણ કે એની સાથે અન્યાય કરવામાં આવ્યો. બાઇબલ કહે છે નમ્ર માણસ એ છે કે થોડો અન્યાય સહન કરે,
થોડો તો અન્યાય સહન કરો જીવનમાં. અન્યાય સહન કરવું એ સાચા વિશ્વાસીનું લક્ષણ છે. વ્યક્તિગત જીવનમાં અન્યાય થાય, સમાજમાં બીજાને અન્યાય થાય છે ત્યારે સહન નથી કરવાનું. ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ એ ક્રાંતિકારી છે. આપણને ગળે ના ઉતરે, આપણને સમજણ ના પડે. આપણે એમ કહીએ આ રીતે ના જીવાય, આપણે ચાલે જાઓ પાછા, ખાલી જીવન જીવો છે, બધા જીવે જીવન જીવ્યા કરો, અને એમ જીવે જ કરે, જીવ્યા જ કરે. આ તો બહુ અઘરું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન બહુ જ આપણને ઉત્તેજન આપે છે કે ઈસુ ખ્રિસ્ત એ ફરોશીઓ અને શાસ્ત્રીઓ માટે કેવા શબ્દો વાપરે, ધાર્મિક માણસો માટે કેવા શબ્દો વાપર્યા. તમને અફસોસ છે, ઓ ડોન્ટ યુ. ઈસુ ખ્રિસ્તના શબ્દો કેટલા કડક હતા, કેટલા આકરા હતા. આપણે તો પાદરી સહેજ આકરા શબ્દ વાપરે ને તો તમારો આઈ બન્યું. હા, સહેજે આપણને સમજે. આકરા શબ્દ, કડક શબ્દ, અઘરા શબ્દ, મુશ્કેલ શબ્દ, તો આપણે એમ કે પાદરી બરાબર નથી, ગુસ્સા વાળો છે. આપણી વ્યાખ્યા એવી છે. ભલા હું તમને કહું, બાઇબલ જે કહે છે બહુ જ મહત્વનું છે. ઈસુ ખ્રિસ્તે એ સમય આવ્યો, એમણે ઢોંગ જોયો, દેખાડો જોયો, એમણે લોકો બનાવટી જીવન જીવે છે, બેવડું જીવન જીવે છે. રવિવારે ચર્ચમાં, મિટિંગોમાં, લેન્ડના દિવસોમાં એક વ્યક્તિત્વ, અને પછી જ્યારે બજારમાં જાય, નોકરી પર જાય અને ઘરોમાં આજુબાજુના લોકોની સાથે જીવન જીવે ત્યારે બીજું વ્યક્તિત્વ, ત્યારે બીજો સ્વભાવ, ત્યારે બીજું વર્તણૂક, ત્યારે બીજું ચરિત્ર એ પ્રગટ થાય છે. ના વાલા, ના 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 ના. આપણે એવું જીવન ના જીવી શકીએ, આપણે એવું જીવન ના જીવી શકીએ. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આકરા શબ્દો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિત્તરને પછી કહ્યું, અરે શેતાન, તું મારી પાછળ જા. અરે શેતાન, તું મારી પાછળ જા. એટલા માટે વાળા બહુ જરૂરી છે કે આપણે નમ્ર જે છે એને ધન્ય છે, એ આશીર્વાદિત છે, એ પરમ સુખી છે, કારણ કે તે પૃથ્વીનું વતન પામશે. ઘણી બધી વાર આપણે જયારે ઈશ્વરની સમક્ષ આવીએ ને, મેં જોયું છે, આપણે બધા ધ્યાનથી સાંભળજો. આપણે ઈશ્વરની પાસે આવીએ, પ્રાર્થના કરતા હોય, દેવળમાં કે ઘરમાં એકલા બેઠા હોય, અને આપણે પ્રાર્થના કરીએ, પ્રભુ હું પાપી છું, પ્રભુ હું અયોગ્ય છું, પ્રભુ હું નાલાયક છું, પ્રભુ હું ખરાબ છું, પ્રભુ હું દુષ્ટ છું, પ્રભુ હું અશુદ્ધ છું, પ્રભુ હું ભૂંડો છું, પ્રભુ હું નિર્બળ છું, પ્રભુ હું ધૂળ છું, પ્રભુ હું વ્યભિચારી છું, પ્રભુ હું જુઠ્ઠો છું. એવી કબૂલાત આપણે પ્રભુની પાસે કરીએ. કબૂલાત કઈ કરી? પ્રભુ પાપી છું, ભૂંડો છું, દુષ્ટ છું, જુઠ્ઠો છું, બધું. અને જો કોઈ બીજી વ્યક્તિ તમને એમ કહે કે તમે ખરાબ છો, તમે જુઠ્ઠા છો, ત્યારે શું થાય? તમે પ્રભુની સમક્ષતામાં કહેજો, પ્રભુ હું ધૂળ છું, હું રાજ છું, હું નમ્ર છું, અયોગ્ય છું, અશુદ્ધ છું, હું જૂઠો છું, હું નકામો છું. અને પછી તમે બહાર નીકળો પ્રાર્થનામાંથી અને કોઈ તમને એમ કહે એ તું નકામો છે, તમારું મગજ તપી જાય ને. પણ તપી ના જવું જોઈએ. જો તપી જાય છે મગજ અને તમે ગુસ્સો અને હું ગુસ્સો કરું છું, તો યાદ રાખીએ કે આપણે નમ્ર નથી. તમે આપણે પ્રભુની આગળ તો કબૂલાત કરી, અને કોઈ વ્યક્તિ તમને એમ કહેશે કે તમે જૂઠા છો, તો તમે તરત જ આપણને મુશ્કેલ છે સ્વીકારવું. આપણે એમનું ગળું પકડીશું અને તમાચો મારી દઈશું. બરાબર ભાઈ બહેનો, એ નમ્રતા નથી. નમ્રતાની વ્યાખ્યા હું તો એટલી જ કહીશ. જો હું તમને કહું, 37 વર્ષથી આજ ખ્રિસ્તી લોકોની મધ્યે હું કામ કરું છું. મારી સામે મારા પત્ની છે, એને સોંપી દઉં. ખરો નમ્ર માણસ શું છે? એ પરિસ્થિતિઓને પ્રભુના હાથમાં સોંપે છે. અને પ્રભુની જે સર્વોપરિતા છે, ઈશ્વર સર્વોપરી છે. ઈશ્વરે બદલો લેવાનું કામ એનું છે, આપણું નથી. બદલો લેવાનું કામ આપણું નથી, એ બદલો લેવાનું કામ એનું છે. તો મારી વિનંતી છે કે જ્યારે તમારી પાસે તાકાત હોય તો તમે બદલો ના લો. કોઈક વ્યક્તિ ફસાઈ ગયું અને હવે તમે એની અંદર મજબૂત છો, ત્યારે તમારે બદલો નહીં લેવાનો, વેર નહીં પાડવાનો. તમારા વ્યક્તિગત જીવન ઉપર આક્ષેપ થાય, ગમે તેટલા આરોપો મૂકવામાં આવે, ત્યારે આપણે શાંત ને ચૂપ રહેવાનું, એને કામ કરવા દેવાનું. ઈશ્વર બધું જ જાણે છે, બધું જ જાણે છે. અને 37 વર્ષના મેં અનુભવોમાંથી એટલું જ કહીશ, નમ્રતા બહુ અઘરું છે. નમ્રતા બહુ અઘરું છે, બહુ જ અઘરો
ગુણ છે. તો પ્રભુનું વચન કહે છે જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે. અને મારી પાસે સમય નથી ને તો તમને 3 થી 4 એવી વાત કહે કે જે વાતના કારણે તમને માનો કે હા એ વાત સાચી છે કે જે નમ્ર માણસો છે આ પૃથ્વી પર એ જ સૌથી આશીર્વાદિત છે, સુખી છે, પરમાનંદી છે અને એમને પૃથ્વીનું વતન પ્રભુએ આપ્યું છે. અને એ વતન શું છે એ હું તમને સમજાવીશ. પણ બહુ સમય થઈ ગયો, મને માફ કરજો. પણ તમે પ્રભુના ઘરમાં આવો, વચનો શીખો. પ્રભુના વચનોની અંદર પરાક્રમ છે. અને આપણું મગજ છે ને જે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીએ કેળવ્યું છે ને, મા બાપે બધું કેળવ્યું મગજમાં નાખ્યું છે ને, એને કાઢીને આ અગર અહીંયા ભરવાની જરૂર. આ જે દિવસે આ અહીં ભરાઈ જશે ને એ દિવસે આપણે સીધા ચાલીશું, આપણે નમ્રતાથી જીવીશું, આપણે પ્રભુની સાથે ચાલીશું. મારી વિનંતી છે 40 દિવસમાં એટલીસ્ટ તમે માથેની સુવાર્તા 5મો અધ્યાય, 6મો અધ્યાય, 7મો અધ્યાય 40 વાર વાંચો. પ્રભુને કહો પ્રભુ તું શું કહેવા માંગે છે, અને પ્રભુ તમને કહેશે, પ્રભુ તમને કહેશે, પ્રભુ તમારી સાથે વાત કરશે. અને એટલા માટે વચનો વાંચો. પ્રભુ આપ સર્વને બહુ જ આશીર્વાદ આપે અને પ્રભુ તેના મહિમાના માટે વાપરે. દરરોજ પ્રભુની સાથે સમય ગાળો. તમે કદી એ અંદરથી ખલાસ નહીં થઈ જાય, અંદરથી કદી ખલાસ. હું તમને ખાતરી આપું, મેં જીવનના એટલા બધા ખરાબ અનુભવો કર્યા છે, હું અંદરથી કદી તૂટી ગયો નથી, કદી તૂટી ગયો નથી. કારણ મારું સામર્થ્ય આ છે, મારું સામર્થ્ય એ છે. આ અને એ સામર્થ્ય હોય તો આખું જગત આપણી સામે હોય તો ડરવાની જરૂર નથી. આપણે નમ્રતા એ પ્રગટ કરવાની છે. પ્રભુ આપ સર્વને કૃપા આપે અને નમ્ર બનવાના માટે સહાય.